એટલે હવે રાજુભાઈ તમને શું લાગે છે, કાંતિભાઈ ત્યાં ગાંધીનગર પહોંચીને રાજીનામું આપશે ખરા? જો કાંતિભાઈ રાજીનામું આપે ને તો ભાજપ એને ટિકિટ નહીં આપે, આ વાત ચોક્કસથી છે. બીજી વાત એક મહત્વની કે રાત્રે આવીને કાંતિભાઈએ જે ચેલેન્જ આપી, બીજા દિવસે ચેલેન્જમાં ફેરફાર શું કામ કર્યો, આ મારો વ્યક્તિગત સવાલ છે. હું એવું પણ કાંતિભાઈને પૂછું છું, મને ઘણા બધા કાંતિભાઈ એમાં આવે છે કે નહીં એ મને ખબર નથી, પણ ઘણા બધા નેતાઓ મેં જોયા છે દારૂ પી પછી જે ભાષણો કરે સવારે એમાંનું કઈ હોતું નથી. કાંતિભાઈએ એ રાત્રે નશો તો નહોતો કર્યો ને કે ચેલેન્જ આપતા અપાઈ ગઈ બીજા દિવસ ચેલેન્જમાં ફેરફાર કરવો પડ્યો? પોતે જે નિવેદન આપ્યું છે, પોતે મીડિયા સામે બોલ્યા છે, એ થૂકેલું ચાટવું શા માટે પડ્યું? શા માટે માત્ર મોરબીની વાત હતી પછી બીજા દિવસ વિસાવદરની વાત એડ કરવી પડી? કાંતિભાઈમાં તાકાત હોય, ભારતીય જનતા પાર્ટી અત્યારે કાંતિ અમૃતિયાને આગળ કરી મીડિયાને ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા અને મીડિયાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. જે ગોપાલભાઈ ઇટાલિયા રાજીનામું આપવાના નથી, જે ગોપાલભાઈને વિસાવદર છોડવાનું નથી, તેમ છતાં આજે કાંતિ અમૃતિયા ગાંધીનગરમાં નવટંકી કરવા જાય છે. તાકાત હોય તો ગંભીરા બ્રિજમાં જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે એના પરિવારની મુલાકાત કરો.